તો સ્વાગત છે રાજભાઈનું બેઠકના પોડકાસ્ટમાં. ધન્યવાદ. કેમ છો રાજભાઈ? રાગે રાગે. હેર કેર રૂટીન શું છે? કઈ નહીં, ભગવાન ઉપર બધું છોડી દીધું. પોતાની જાતને ડેડિકેટ કરતું કોઈ ગીત આપવું હોય? ओ मेरी मंजिल है कहाँ, मेरा ठिकाना है कहाँ, सुबह तक तुझसे बिछड़ कर मुझे जाना है कहाँ. આ અમારી લાઈવ છે, મુસાફર તરીકે આવ્યા છીએ. શરૂઆતમાં તો પેલા વિક્સના ડબ્બા ઉપર તબલા વગાડતા હતા. મારા પપ્પાને મેડિકલ સ્ટોર છે. દરરોજના 2 થી 3 ડબ્બા અનુજભાઈ હું તોડું. મારા પપ્પા દરરોજ કી જાય હું ડબ્બા તોડે છે, હું ધડબડાટી બોલાવે છે. મમ્મી ઘરે કી જાય હું ધડબડાટી બોલાવે છે. સારું તબલા વાદક ના થયા. બાકી તબલા તોડી बैगन હું એકવાર જ ફોરેનમાં ગયો છું, જે લંડનમાં ગયો છું. પહેલો જ કાર્યક્રમ મારો, પબ્લિક બેસી ગયું છે, તમારી એન્ટ્રી છે. પ્રોગ્રામની 10 મિનિટ પહેલા હું છે ને ત્યાંથી 1 કિલોમીટર, ત્યાં 1 માઇલ એટલે આઈ થિંક 2-2.5 કિલોમીટર જેવું થાય છે. હું છે ને પાણીપુરી ખાતો હતો. મને બધા 2-3 જણા મને કે ભાઈ તમારે પ્રોગ્રામ શરૂ કરવાનો છે, પહેલા ભોજન ને પછી ભજન. મેં કીધું તમારો પહેલો પ્રેમ કોણ? કંઈ કીધું નથી, પણ મારો પહેલો પ્રેમ નિંદર છે. અને હકીકતમાં એક શો હતો તમારો અને બેક સ્ટેજ ઉપર તમે ઉતર્યા, કોઈ છોકરીએ તમને પ્રપોઝ કર્યો. આ વાતમાં કેટલી સત્યતા છે? કેટલી ડે પૂરેપૂરી. એટલે હું બી પેલા આમ શોક હતો કે ભાઈ આટલો પ્રેમ. યંગ એજ છે જી જેનઝી જનરેશન કહેવાય. મને કોઈ જેન્ઝી કે ને મને ગમતું નથી ભાઈ. મને જેન્ઝી કે એવું લાગે ભાઈ હું અણસમજ વાળો છું. પેલું પેમેન્ટ કેટલું મળતું યાદ છે? તબલાના 150 રૂપિયા અને ગાવાના 1100 રૂપિયા. ઘરે હજી પડ્યા છે બંને. વ્હાઈટ કલરનો દોરો વાળીને મેં મારી તિજોરીમાં મૂક્યા છે. આ આધ્યાત્મિક રહેવા પાછળનું કારણ તમને શું લાગે છે? સ્વર. મિત્રો ખરા? મારા બહુ ઓછા મિત્રો છે, વેઢા નહીં પણ આંગળીને ગણ્યા. મારા પપ્પાને હાર્મોનિયમ વગાડવાનો ખૂબ શોખ. આ જ્યારે હું વગાડતા શીખ્યો ને ત્યારે પપ્પાએ મને રડતા કીધું કે બેટા મને શોખ હતો હાર્મોનિયમ વગાડવાનો. અને મેં પછી દિલથી પ્રાર્થના કરી કે મને નથી આવડ્યું પણ મારા છોકરાને આવડી જાય. એટલે મારા પિતાની હૃદયની પ્રાર્થના મારી માએ સાંભળી. રાજ ગઢવીને વ્યસન છે? જી મને 2 વ્યસન છે. માયાભાઈ આહિરના ત્યાં ગયો હતો, એમની સાથે પોડકાસ્ટ કર્યો. ચર્ચા ચાલતી હતી, એક સંવાદમાં મેં એમને હળવે કરીને પૂછ્યું, મેં કીધું આપણો લોક ડાયરો જે છે અત્યારે જે ચાલે છે, લાગે છે કે આજથી 15-20 વર્ષ પછી આવો રહેશે અને કયા કલાકાર લાગે છે કે જે આગળ જઈને બહુ જ અદ્ભુત કરી શકે? એમને પહેલું નામ એક વ્યક્તિનું લીધું, જે નામ હતું રાજ ગઢવી. જાય છે માયા લાગી એવી, હૈયું ભાન ભૂલી જાય છે. વેલા વેલા આવું છું તને જોવા માંગુ છું, રહેવા તારા હૈયે તારો પ્રાણ બની આવું છું. અણિયાળી આંખ યાદ આવતી હોજી રે, અણિયાળી આંખ યાદ આવતી હોજી રે. આ દલડે લાગી છે આગ હોજી રે, કે દુની જો તમારી વાત, વેલા વાલમ ઘેરે આવજો. પછી મારી સાઈડથી રિપ્લાય છે, આવું છું મળવા તારે કાજ, એ તે વાલમિયા વધાવજો. નણદલ ના વીર વિનાયક લાહોજી રે, નણદલ ના વીર વિનાયક લાહોજી રે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના નવા પોડકાસ્ટમાં. ગુજરાતી લોક સાહિત્ય અને લોક સંગીતની વાત આવે એટલે લોક ડાયરો કેમનું કોઈ ભૂલી શકે, કારણ કે લોક ડાયરા થકી જ આપણે આ સાહિત્ય અને સંગીતને સાંભળતા આવ્યા છીએ. અને લોક ડાયરાની જ્યારે વાત કરું તો તમારા મગજમાં ઘણા બધા કલાકારોના નામ આવે, તમારા ઘણા બધા ફેવરેટ કલાકારો પણ હશે, પરંતુ એવા જ એક કલાકાર સાથે આજની બેઠક છે. નામ છે રાજ ગઢવી. એકદમ યુવાન ચહેરો, પરંતુ એમને પોતાની કલા થકી, પોતાના જે સંગીતનો જાદુ છે એના થકી લોકોના દિલ ઉપર અત્યારે રાજ કરી લીધું છે. રાજ સાથે બેસી અને એક કલાકાર તરીકેની વાતો તો કરવી જ છે, પણ સાથે સાથે વ્યક્તિ તરીકે એમનું વ્યક્તિત્વ કેવું છે ને એ વાત કરવી છે.
બહુ યુવાન છે એટલે એક અલગ વિચારધારા સાથે આ ઇન્ડસ્ટ્રીમાં આવી રહ્યા છે. એટલે એ પણ સમજવું છે કે એ ભવિષ્યને કઈ રીતના જોઈ રહ્યા છે, અત્યારનું વર્તમાન સ્થિતિ છે એને કઈ રીતના જોઈ રહ્યા છે, કલાકારો પાસેથી શું શીખી રહ્યા છે અને કઈ રીતના પોતાનો અભિગમ છે એ દુનિયા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એ પણ પોતાની કલા થકી. તો ચાલો શરૂઆત કરીએ. તો સ્વાગત છે રાજભાઈનું બેઠકના પોડકાસ્ટમાં. ધન્યવાદ. કેમ છો રાજભાઈ? એકદમ લેર. મને એમ કહેશો રાગે રાગે. રાગે રાગે. કેવી તબિયત કેવી છે હવે? એકદમ ઓલ ગુડ. પહેલો સવાલ એવો પૂછો, આ તમારું હેર કેર રૂટીન શું છે? કઈ નહીં, કાંઈ નહીં. ભગવાન ઉપર બધું છોડી દીધું. ઓકે, નાઈ લેવાનું, પછી વાળ થોડા ખંખેરી નાખવાના અને પછી સીરમ લગાડી દેવાનું. બરોબર છે, પહેલા તેલ લગાડતા, પછી સીરમ. બરોબર છે. સમય પ્રમાણે અપગ્રેડ થવું પડે ને actually. બિલકુલ બિલકુલ. અચ્છા, હવે આમ તો બધી તમારી જર્ની મને ખબર જ છે, લોકોને પણ હવે ખબર છે. હા. લગભગ 7-1 વર્ષ થઈ ગયા આમ જોવા જઈએ તો. આમ તો ઘણા વર્ષો થઈ ગયા, પણ 7-1 વર્ષથી આ સતત આ ઇન્ડસ્ટ્રીમાં તમે જોડાયેલા છો, પોતાનો જાદુ તમે વિખેરી રહ્યા છો. પણ હવે વાત એવી છે કે જર્નીની તો બહુ બધી વાતો થઈ ગઈ. મારે આજે છે ને એવો પોડકાસ્ટ કરવો છે કે રાજભાઈ એકચ્યુઅલી માણસ કેવા એ ખબર પડે. ઓહો. બરોબર છે. તો મારો ભેદ તમારે બાર પાડો છે એમ ને? હા હા, ઓહ. આપણે પાડી દે. હે ને, એટલે આપણે ગાયન જગતના વ્યક્તિ છો એટલે હું એટલું કહીશ કે કદાચ તમારી જાતને એક ગીતમાં વર્ણવી હોય ગઈને, તો એ કયું ગીત ગાઓ? પોતાની જાતને ડેડિકેટ કરતું કોઈ ગીત આપવું હોય? ઓહ. એક મને યાદ આવે તો ઠીક છે, અત્યારે મને શબ્દો યાદ આવે તો. ઓ મેરી મંઝિલ હૈ કહાં, मेरा ठिकाना है कहाँ, सुबह तक तुझसे बिछड़ कर मुझे जाना है कहाँ, सोचने के लिए एक रात का मौका दे दे, हम तेरे शहर में आए हैं मुसाफिर की तरह. આ અમારી લાઈફ છે, મુસાફર તરીકે આવ્યો છે. અને સુરની દેવીને એટલે સરસ્વતી દેવીને સિર્ફ એક બાર મુલાકાત કા મોકા દિલા દે. એક સરસ્વતીના દર્શન થઈ જાય તો જીવન સફળ થઈ જાય, એવી કલાકારની લાઈફ છે. પણ મને યાદ છે કે એક સમયે સંગીત ક્ષેત્રની અંદર તબલા વાદક તરીકે આવવાની ઈચ્છા હતી. જી બિલકુલ. અને હવે ગઈ રહ્યા છો. જી. એ જર્નીનું ચેન્જ કઈ રીતના થયું કે ભાઈ તબલા વાદકમાંથી જી ગાયન જગતમાં કઈ રીતના આવ્યા? બધાને ખબર છે, આપણા શ્રોતાજનોને, તમારા આપના આ પોડકાસ્ટ દ્વારા હું કહું, મારી જિંદગીમાં 3 તબક્કા આવ્યા. તબક્કા મીન્સ કે ભાઈ અલગ અલગ વિષય ઉપર અલગ અલગ જગ્યાએ વર્ક કરવાનું. જે એક વિષય જે છે એ હરેક વ્યક્તિની લાઈફમાં આવે, ભણવાનું, ભણતર. સવારે સ્કૂલે જવાનું, બપોર ઘરે આવી જવાનું, જમી જે કપડાં પહેર્યા હોય સ્કૂલના એ કપડાં સૂઈ જવાનું, જાગીને પાછો ફોન લેવાનો, પછી મમ્મી ખીજાય એટલે પાછું લેસન કરવાનું, લેસન થઈ જાય એટલે પાછો ફોન લઈ રાત્રે પપ્પા મમ્મીને બધા હારે જમી, ભાઈ ને બધા પાછું સૂઈ જવાનું. આ જે નોર્મલ લોકોનું જે રૂટીન હોય રૂટીન. ત્યારબાદ બીજો તબક્કો આવ્યો ખેલ મહાકુંભમાં, જેમાં હું સ્પોર્ટમાં હતો, વોલીબોલમાં રમતો. ત્યાર પછી એની પહેલાં તબલા વગાડતો હું. વોલીબોલ જ્યારે રમતો ત્યારે તબલા વગાડતો. ત્યારથી મને સંગીત પ્રત્યે ઈચ્છા. પછી ધીમે ધીમે વોલીબોલમાંથી એવું થઈ ગયું ભાઈ આ દડા ઉછાળવું ને આ બધું શું છે યાર, માએ સરસ્વતીનું જ્ઞાન આપ્યું છે, સંગીતનું જ્ઞાન આપ્યું છે, એમાં આગળ વધીએ ને. ત્યાર પછી પપ્પાને કીધું ભાઈ મારે આ કાંઈ દડા ઉછાળવા નથી, અને મારે મેં કીધું સંગીત પ્રત્યે મને ઈચ્છા છે. પછી ઘરે આવ્યો ને ત્યારબાદ મેં હાર્મોનિયમનું ને એવું શરૂ કર્યું. પણ મને યાદ છે કે શરૂઆતમાં તો પેલા વિક્સના ડબ્બા ઉપર તબલા વગાડતા હતા. જી, મેં વિક્સના ડબ્બા, મારા પપ્પાને મેડિકલ સ્ટોર છે જે છેલ્લા 30 વર્ષથી છે, અને એના ઉપર જ 6 જણાનું કારોબાર. પપ્પા ઉપર જ એક મેડિકલ ઉપર બધું ચાલે. એટલે પપ્પાને ત્યાં વિક્સના ડબ્બા આવે કે કોઈ ગોળીના ડબ્બા આવે, એ ડબ્બા ડાયરેક્ટ ઘરે આવે.
બાકી ફાર્મસીમાંથી દવા લે તો એમાં આવતા હોય ને ડબ્બા, જી એટલે એ ડબ્બા પ્રોગ્રામ સાંભળવાનો અને એ ડબ્બા તોડી નાખવાના. દરરોજના 2 થી 3 ડબ્બા અનુજભાઈ હું તોડતો. હા અને પપ્પા દરરોજ ખીજાય કે હું ડબ્બા તોડે છે ને, હું ધડબડાટી બોલાવે છે. મમ્મી ઘરે ખીજાય હું ધડબડાટી બોલાવે છે ને, આ ડિસ્ટર્બ થાય છે, બધાને હેરાન થાય છે ને કાનમાં વાગે, કારણ કે ડબ્બા હું વગાડતો એટલા જોર જોરથી. કોક વાર મજા વધારે આવે તો પછાડી નાખું. એવી રીતના બધા આનંદ કરે ડબ્બા તોડેલા છે. હા સારું છે તબલા વાદક ના થયા બાકી તબલા તોડી નાખે. તો મોજ આવે તો કદાચ એવું બને સ્ટેજ ઉપર. હા બની શકે ને. હા પણ છેલ્લો પ્રોગ્રામ એવો ક્યારે ગયો? આમ તો બધા પ્રોગ્રામમાં મોજ તમને આવતી જ હોય, અંદરથી આનંદ આવે તો જ લોકોને આનંદ કરી શકો તમે, બરાબર? પણ આમ છેલ્લે તો એ સૌથી વધારે આમ લેરખી ઉડી હોય, અંદરથી એવી મોજ આવી હોય, એવો પ્રોગ્રામ ક્યારે થયો હમણાં? હમણાં 2 પ્રોગ્રામ થયા મારા, જેમાં મેં તો આનંદ કર્યો જ. સોરી, પબ્લિકે તો આનંદ કર્યો જ, કારણ કે શ્રોતા છે ને એ કલાકાર અને સૂરનો ભૂખ્યો હોય છે, લોકસંગીતનો ભૂખ્યો હોય છે. આપણી ગુજરાતની જનતાની, આપણી ગુજરાતી જનતાની વાત કરું છું. એટલે એ તો આનંદ લૂંટે જ છે, પણ કલાકાર, સાજિંદા, સ્ટેજ ઉપર બેસવાવાળા જ્યારે આનંદ લૂંટે ને ભાઈ, ત્યારે એ કાર્યક્રમ હકીકતમાં બહુ સારી રીતે ઓલરાઉન્ડ સફળ જતો હોય છે. ત્યારે હમણાં જ વલસાડમાં કાર્યક્રમ હતો, તમને ખ્યાલ હોય તો, જેમાં નામાંકિત બધા જ કલાકારો, એમાં મારા જેનો ગુરુ માનું છું, મારું ખૂબ રાખ્યું છે એવા કીર્તિભાઈ હતા, નિલેશભાઈ હતા, ગોપાલભાઈ હતા, બિરજુભાઈ હતા, હું હતો, પિયુષ મહારાજ હતા. અમે બધાએ ખૂબ આનંદ કર્યો. એ કાર્યક્રમમાં મને યાદ છે, કીર્તિભાઈ જનરલી એક રાઉન્ડ લઈને ત્યાંથી, વર્ષો વર્ષ જ્યારે થાય છે ત્યાંથી એક રાઉન્ડ લઈને ત્યારબાદ નીકળી જાય છે ત્યાંથી. અને એ પ્રોગ્રામમાં હમણાં જની વાત છે, તારીખ 22 માર્ચ 2026, મને તારીખ યાદ છે. કીર્તિભાઈ ફરીથી આવ્યા 15 મિનિટ પછી, જ્યારે મારો ને ગોપાલભાઈ સાધુનો રાઉન્ડ ચાલુ હતો ત્યારે. અને એ પાછળ બેક સાઈડ ઉભા રહ્યા. તમને ખ્યાલ હોય તો વિડીયો એક છે, હું, કીર્તિભાઈ, ગોપાલભાઈ સાધુ આવી રીતના આપણે રમીએ છીએ ધુરંધરના મ્યુઝિક ઉપર, ઈ પ્રોગ્રામ. અને ઈ પ્રોગ્રામમાં મારી લાઈફમાં હું ગાતા ગાતા ઊભો થયો પહેલી વાર, પાઘડી બાંધેલી. કીર્તિભાઈ, હું ને ગોપાલભાઈ અમે રમ્યા. અને ભાનુશાલી સમાજ હતો, ઓધોરામ બાપાને, વાલરામ બાપાને માને એ સમાજ, હરિઓમ પરિવાર બધા હતા ત્યારે. અને એ પબ્લિકે જે આનંદ લૂંટ્યો છે ભાઈ, એનું હું તમને વર્ણન શાયદ એટલે નહીં કરી શકું, કારણ કે એ મેં માહોલ જોયો છે, એ ખાલી મેં અનુભવ કર્યો છે, એનું વર્ણન થઈ શકે એવું નથી. એવો આનંદ કર્યો. અને કીર્તિભાઈ ત્યારબાદ નીકળી ગયા હતા, ફરીથી આવ્યા, અમારી ભેગું જુગલબંધીમાં ગાયું, દેન પાછા ગયા, દેન પાછા આવ્યા, ગોર કરી, પછી અમારી સાથે રમ્યા, અમને બિરદાવ્યા, અમને ખૂબ હમણાં વખાણ કર્યા અને ખૂબ રાજી થયા. એ વલસાડનો પ્રોગ્રામ. ત્યારબાદ હમણાં 4 એપ્રિલ કલ્યાણેશ્વર મોગલમાનું મંદિર છે મુંબઈમાં, ત્યાં આનંદ કર્યો. ત્યાં બી પબ્લિકે ખૂબ આનંદ કર્યો. એટલે 2 કાર્યક્રમમાં ખૂબ આનંદ આવ્યો. પણ પ્રોગ્રામ કરવાની મજા ગુજરાતમાં આવે કે વિદેશનો પ્રોગ્રામ થતા એમાં વધારે મજા આવે? મને જણાવતા અરગ થાય છે. વિદેશની ધરતીમાં કાર્યક્રમ જૂજ સમયમાં થતા હોય છે. એક્ઝામ્પલ તરીકે જુલાઈ છે, ઓગસ્ટ છે, સપ્ટેમ્બર, એમાં થતા હોય છે. બધા આપણા નામચીન કલાકારો બધા જતા હોય ફોરેનમાં, અને બધાને આનંદ કરાવતા હોય. પણ આપણી જનતા એવી છે કે અહીંયા 12 માસ કાર્યક્રમ આપણે ચાલુ જ હોય. પછી લગ્નનો ગાળો હોય તો દાંડિયા ચાલુ હોય, ત્યારબાદ કોઈ કથા થતી હોય તો એમાં કાર્યક્રમ ચાલુ હોય, ગૌશાળાના લાભાર્થી હોય તો કાર્યક્રમ ચાલુ હોય. પણ અનુજભાઈ જણાવતા એ આનંદ થાય કે ભાઈ 30 દિવસ કાર્યક્રમ ચાલુ હોય કે 31 દિવસ ચાલુ હોય, પબ્લિક દરરોજ આનંદ માણે છે. અને એટલો જ આનંદ માણે છે જેટલો આપણે દરરોજ જોતા હોઈએ. કારણ કે ફોરેનની ધરતીમાં તો સમય અંતરે કાર્યક્રમ થતા હોય, આ તો દરરોજ કાર્યક્રમ થાય ને દરરોજ આનંદ માણે. એટલે એ વધારે જોઈને આપણી છાતી ગદગદ ફૂલે કે આપણી લોક સંસ્કૃતિ હજી જાગૃત છે. અચ્છા, ત્યાં પ્રોગ્રામ રાતના હોય કે દિવસના હોય જનરલી આમ જોવા જઈએ તો? એમાં ત્યાં ટાઈમ લિમિટ હોય છે. હું એકવાર જ લંડન ગયો છું. હવે બધા શ્રોતાજનોના આશીર્વાદથી, મારા મા બાપના આશીર્વાદથી, મોગલમાના, રવરાઈમાના આશીર્વાદથી આ વર્ષે વર્લ્ડ ટૂર કરું છું. ઓહો, સરસ. જી, જુલાઈથી શરૂ થાય છે, જુલાઈ એન્ડથી. અને ઘણા બધા દેશોમાં જવાની આ વખતે કોશિશ એક છે કે ભાઈ વિદેશની ધરતી ઉપર જ્યાં જ્યાં આપણા ગુજરાતીઓ વસે છે ત્યાં આપણી લોક સંસ્કૃતિ બધા કલાકારો પહોંચાડે છે. એવી જ રીતે હું પહોંચાડું, બધાને આનંદ કરાવું. આ વખતે વર્લ્ડ ટૂરનું છે આયોજન. બહુ સરસ, બહુ સરસ. ત્યાં ટાઈમ લિમિટ હોય છે, ત્યાં 2 થી 3 કલાકની. અને ત્યાં સાંજના સમયમાં હોય કે ભાઈ રાતના સમયમાં ત્યાં ઘોંઘાટ નથી થતો.
પણ પેલું સાયકલ બદલાઈ જાય ખરી? ઘણી વાર એવું થાય કે ત્યાં ગયા અને તરત એ જ દિવસે પ્રોગ્રામ હોય એવું કદાચ કોઈક વાર બને તો હા લાગે છે કે ભાઈ કદાચ એવી તકલીફ ઊભી થાય કે યાર હવે આ આપણા પોડકાસ્ટના માધ્યમથી મેં ક્યાંય વાત નથી કરી અને બહુ રમૂજી વાત છે. લંડનમાં હું એકવાર જ ફોરેનમાં ગયો છું, જે લંડનમાં ગયો છું હમ અને ત્યાં 2 કાર્યક્રમ કર્યા. હું, ભાઈ શ્રી રાજભા અને બેન શ્રી અલ્પાબેન પટેલ અમે ત્રણે ગયેલા. એટલે પહેલો જ કાર્યક્રમ મારો રામગ્રહ્યા કોમ્યુનિટી સેન્ટરમાં, ત્યાં અમારો હોલમાં કાર્યક્રમ ટિકિટ શો હતો અને કાર્યક્રમ ગણપતિ માર્થ આપવાના અને ગણપતિની 10 મિનિટ પહેલા, હકીકતમાં તો ત્યાં ગ્રીન રૂમમાં બેસવું જોઈએ ને હમ કે ભાઈ પબ્લિક બેસી ગયું છે, તમારો ગાવાનો ટર્ન છે તો તમારે ઉપર આવવાનું, તમારી એન્ટ્રી છે. તમે સાંભળશો તો તમને એમ થશે કે ભાઈ ઓહો, પ્રોગ્રામની 10 મિનિટ પહેલા હું છે ને ત્યાંથી 1 કિલોમીટર, ત્યાં 1 માઇલ એટલે આઈ થિંક 2-2.5 કિલોમીટર જેવું થાય છે, ત્યાંથી 1 માઇલ હું છે ને પાણીપુરી ખાતો હતો. મેં લંડનમાં પાણીપુરી ગોતી કારણ કે મને પાણીપુરી ખૂબ વાલી. હમ હું જોઈ જાઉં એટલે મારાથી રહેવાય નહીં. પાછા આપણે ગુજરાતીની શોપ હતી, આઈ થિંક ઉમિયા પાણીપુરી છે, મને યાદ છે ત્યાં સુધી. અને ત્યાં 3 ડીશ પાણીપુરી ખાવો ભાઈ. અને કારણ કે ત્યાં એ લોકો રિસ્પેક્ટ ફૂલ આપે. ફર્સ્ટ ટાઈમ ગયા તો મને કોઈ કહે નહીં કે ભાઈ માંથી કોલ આવે છે ને જવાનું છે ને, હું તો પાણીપુરીમાં મશગુલ ભાઈ, ખાધે જ રાખું ને. ત્યાં બેઠા એ બધા બી ઓળખે અને એ બધા શોખ કે ભાઈ કાર્યક્રમ શરૂ થાય છે ને ભાઈ અહીંયા, તો હું તો ત્યાં તો પાણીપુરી ખાઉં ભાઈ. અને ત્યાં ગયો, ત્યાં મને બધા 2-3 જણા મને કે ભાઈ તમારે પ્રોગ્રામ શરૂ કરવાનો છે. મેં કીધું ભાઈ પેલા ભોજન ને પછી ભજન, મેં કીધું. પછી પાણીપુરી ખાઈને કાર્યક્રમમાં ગયો. પણ આ નહીં, આવું ખરેખરમાં આ રીતનું જ્યારે કરો અને હા છતાંય આજુબાજુના લોકોને ખબર છે છતાંય વાંધો નહીં ખાઈ લો, હા આવું કહીને તમને બસ એ પ્રેમ છે. પ્રેમ છે. હા હું એ માનું છું કે ભાઈ રિસ્પેક્ટ તો આપવી 100%ની વાત છે, પણ જાણ હોવા છતાં લેટ ગો કરવું ને એ એક પ્રેમ છે. અચ્છા, પ્રેમની વાત આવી ને એટલે મને મનમાં આ પ્રશ્ન થાય, તમારો જી પહેલો પ્રેમ કોણ? કંઈ કીધું નથી, પણ મારો પહેલો પ્રેમ નિંદર છે. અને હકીકતમાં આપના આ માધ્યમથી કહેવા માંગીશ, કલાકારોનો હકીકતમાં પહેલો પ્રેમ નિંદર હોય. હમ એક્ઝામ્પલ આપું, એવું કાંઈ નથી પહેલો પ્રેમ છે એવું નથી. અને તમને જણાવતા મને આનંદ થાય કે ભાઈ રાત્રે કાર્યક્રમ કરવો, સવારે પાછો આરામ થાય ના થાય, ગાડીમાં આરામ થાય એ વાતમાં તો આપણે માનતા નથી ભાઈ, ગાડીમાં તમને આરામ થઈ જાય, રાત્રે પાછો કાર્યક્રમ હોય ભાઈ. ઓહ તમારે 30 દિવસ કાર્યક્રમ હોય. આ તો હજી આપણી શરૂઆત છે. જે મારા લેજન્ડ જે કલાકાર છે, મારા જે સિનિયર કલાકાર છે, એ બધાએ ભોગવેલું છે અને ભોગવે છે. ભોગવે મીન્સ એક એમ મહેનત કરે છે એક મહેનત છે. પ્રકારની, હા કે ભાઈ સવારે આરામ થાય ના થાય, રાત્રે કાર્યક્રમ હોય છતાં બી ગાડીમાં, કારણ કે તમને 1-1.5 કલાક મળે હમ અને ગાડીમાં તો કેટલી નીંદર તમે કરી શકો. 8 કલાકની જર્ની હોય તો તમારે નીંદર થાય તો 1 થી 1.5 કલાક, 2 કલાક. બરોબર એટલે છે. કલાકારને હકીકતમાં નીંદર પહેલો પ્રેમ હોય. મેં એવું સાંભળ્યું છે, જી. એક શો હતો તમારો હમ. અને બેક સ્ટેજ ઉપર તમે ઉતર્યા અને કોઈક છોકરીએ તમને પ્રપોઝ કર્યું હતું. આ વાતમાં હા, કેટલી સત્યતા છે? કેટલી નહીં, પૂરેપૂરી. મને જાણવું છે કઈ રીતના પ્રપોઝ કર્યું હતું અને પછી તમારો પ્રત્યુત્તર શું હતો એને? એ તો રિપ્લાયની તો વાત બહુ દૂરની છે, પણ હું તમને વાત કરું. એ જે મેડમ હતા, એમણે બેન જે હતા, એણે મને પ્રપોઝ કર્યું. એ વાત આખી મારી પહેલી પ્રી નવરાત્રી, મારી લાઈફની પહેલી પ્રી નવરાત્રી એને અમદાવાદ. હમ ત્યારે મારા મિત્ર સર્કલ દ્વારા જે આખું પ્રી નવરાત્રીનું આયોજન થયું હતું, ફર્સ્ટ મારી પ્રી નવરાત્રીમાં. અને ત્યાં મારું આખું ફેમિલી, મારા મામાનું આખું ફેમિલી, મારા કાકા, મારા ભાઈ બધા આવેલા અને મારા સારા સારા અંગત મિત્રો જેને કહેવાય ને, એ બધા મિત્રો આવેલા. હમ અને ભાઈ મતલબ અહીંયા સ્ટેજ છે, જી આ સાઈડ છે ને વીઆઈપી બેઠક છે, ત્યાં મારું આખું ફેમિલી બેઠેલું અને અહીંથી ચડવાનું સ્ટેજ ઉપર અને આ ગ્રાઉન્ડ. તો અહીંથી ઉતર્યો તો એક રાઉન્ડ પતાવી નીચે ઉતર્યો ને તો જે પબ્લિક હતું ને બધું ધીમે 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 અહીંયા આવી ગયું મારી પાસે. હવે બોડીગાર્ડ કંટ્રોલ કરે પણ કંટ્રોલ થાય નહીં કોઈ પણ કાળે. હમ એટલે હું બી પેલા આમ શોક હતો કે ભાઈ આટલો પ્રેમ, એ બે અમદાવાદમાં કોઈ કલાકારને પ્રેમ મળવો ને એટલે ઈ ઓલા કાંટાની વાળમાંથી છે ને આપણી પ્રિય વસ્તુ કાઢવી ના જેવી એના વસ્તુ જેવી થઈ. વાત છે. હા એટલે ત્યારે બહુ લોકો આવી ગયા, ગર્લ્સ ને બોયઝ ને વડીલો ને બધા, અને મારું ફેમિલી ત્યાં બેઠું. અને
બહુ નજીક હતા ભાઈ. અને મને સીન અત્યારે યાદ આવે ને એટલે મને બહુ આમ એવું હસવું આવે કે ભાઈ આવું હકીકતમાં થઈ ગયું કે નથી થયું એમ. ખોટું હોય, આઈ વિશ ખોટું હોય એ વસ્તુ એમ. હમ. એ આયા એકદમ સડનલી આયા ભાઈ. અને મને કાંઈ એવું કાંઈ નહીં, કારણ કે હું છે ને ગંભીર મીન્સ ધીરજ વાળું માણસ કે ભાઈ હું ધીરજ રાખું, એક પછી એક આવતા જાઓ, ફોટો પાડતા જાઓ, કોઈ ઇશ્યુ નથી. બોડીગાર્ડને બી કીધું. તો એ એકદમથી આયા દોડીને, એકદમથી નીચે બેસી ગયા, મારો હાથ પકડી લીધો અને મારું ફેમિલી જોવે છે ભાઈ. અને કે આઈ લવ યુ સર, આઈ લવ યુ ધ મોસ્ટ, તમે મારા ફેવરિટ છો ને આમ તેમ. અને નીચે બેસી ગઈ ભાઈ રીતસરની. અને મારો ભાઈ નહોતો ત્યારે, ધાર્મિનભાઈ મારા મિત્ર છે, બહુ અંગત મિત્ર, ધાર્મિન વાઢેર, ઈ ઉભેલા. અને મેં એની સામે જોયું તો ઈ તો ભાઈ આમ જ કરીને આમ કરીને આમ વયા ગયા. હું એકલો ભાઈ. અને મારા ફેમિલી સામે જોયું ને તો મારું ફેમિલી આમ. તો ઈ બેનને મેં ઊભા કર્યા. મેં કીધું, બેન તમે ઊભા થાવ. પછી હવે એટલે ન્યા પણ બેન કહી દીધું એને ખોટું ના લાગે? પણ ઈ તો મારો પ્રશ્ન નથી ને. એક તો મારું ફેમિલી, કારણ કે સિચ્યુએશન જે છે એ મને ખબર છે કે ભાઈ કોણ કોણ બેઠું છે ત્યાં. એને તો કઈ ખબર નથી હોતી કે ત્યાં કોણ બેઠું છે. અને મેં ઊભા કર્યા અને બોડીગાર્ડ આવ્યા. બોડીગાર્ડ બી સાંભળી ગયા. તો એ બેનને ખેંચી પાછળ લઈ ગયા. પછી હું આમ મૂંઝાતો ફોટો પડાવું. બધું મને ખીજાય નહીં, કઈ કહે નહીં, કારણ કે આપણો તો કઈ વાંક નહીં ભાઈ. એ તો આવીને આઈ લવ યુ. અને ઘણી વાર ખબર છે પ્રોગ્રામમાં લોકો ફરમાઈશ ચિઠ્ઠીમાં લખીને મોકલે. હા, કોઈ એવું નહીં કે ચિઠ્ઠીમાં નંબર લખીને આવ્યો હોય? ઉમ, નામ લખાઈને આવ્યો અચ્છા. અને ઇન્સ્ટા આઈડી લખાઈને આવી. જો કે હું યુઝ જ નથી કરતો ઇન્સ્ટા. અચ્છા. બધો મિહિરભાઈ મોટો ભાઈ મારો જે છે ને એ જ બધું હેન્ડલ કરે છે. હમ. એની પાસે જ બધું હોય. એટલે કાંઈ- ક્રેઝી ફેન મુવમેન્ટ જે કહેવાય અત્યાર સુધીની આ ઘટી કે કોઈ કે પ્રપોઝ કર્યું તમને? જી હા, ભયંકર મારા માટે ડરાવની મુમેન્ટ હતી આ. કારણ કે ભાઈ ફેમિલી તમારું બેઠું હોય હમ. અને તમે આપણે કહેવાય ને કે સીધી લીટીના માણા. હમ. આમ તો મારા મોઢે મારા વખાણ કરવું એવી કઈ વાત નહીં. તમે સીધી લીટીના માણા હોય ને ભાઈ, અચાનક આવી રીતનું કંઈક ફેન મુવમેન્ટ આવી રીતની બની જાય, હમ. શોક વાળી, કે જે આપણને શોક કરી દે, આપણા ફ્રેન્ડ્સને શોક કરે ને ફેમિલીને શોક કરે. હમ. પછી તો એ બધું અચવાઈ ગયું. પછી ઈ બેન રડવા માંડ્યા અને પછી ફોટો પડાયો મેં. હમ. બધું શાંત થઈ જાવ, શાંત થઈ જાવ. મેં કીધું બીજું તો કઈ હું બોલી તો ના શકું કે રિપ્લાય હું દેવો. કીધું, બેન તમે ધીમા થઈ જાવ, શાંત થઈ જાવ. મેં કીધું. પછી એના મમ્મી પપ્પા આયા અને પછી એને લઈ ગયા અને પછી રમવા માંડ્યા. તો મેં કીધું આ કેવું ફેન મુવમેન્ટ ભાઈ, રડીને 5-10 મિનિટ અહીં બેસીને પાછા, એટલે Move on એ કરી આપણે દીધું. જે ગાતા હતા એનું એન્જોયમેન્ટ કરવા માટે પાછા રમવા માંડ્યા તેમ. હમ. એટલે એક ચાહના મેં જોયેલી છે એવી. અચ્છા, કોઈ વખત છે ને તમારા ડ્રેસિંગ ઉપર વાત નથી થઈ, મારે એ વાત કરવી છે. જી મેં નવરાત્રિનું નોટિસ કર્યું, સરસ મજાનું ડ્રેસિંગ અલગ અલગ રીતનું, અને એમને બી તમારી પર્સનલ ચોઇસ બહુ સરસ છે કપડાઓને લઈને. એના ઉપર થોડી વાત કરો. કોઈ ડિઝાઇનર રાખેલો છે, કઈ રીતનું સિલેક્શન કરવામાં આવે છે, એની પાછળની શું પ્રોસેસ હોય છે? નંબર 1 ની વાત કે જે બી ડ્રેસિંગ્સ તમે જોયા છે, જે બી મારા આઉટફિટ જોયા છે, બધું મારો મોટો ભાઈ કરે છે. મીરભાઈ. મિહિર બધું મને ચોઈસ કરીને આપે છે કે ભાઈ તારે આજે આ પહેરવાનું છે, તારે આજે નીચે શૂઝ આ પહેરવાના છે, તારે આ આઉટફિટ પહેરવાનું છે, અને તું આ ટોપી પહેરીશ, આ ચશ્મા પહેરીશ, એ ટુ ઝેડ બધું મારો મોટો ભાઈ મિહિર જ બધું હેન્ડલ કરે છે. અને ઘણા બધા એમ પૂછે કે ભાઈ શું યાર આઉટફિટ પહેરે યાર તારે. અચ્છા, વેડિંગ સિઝનમાં દાંડિયા હોય, મને બોલાવે, મને બુક કરે બાય થ્રુ, અને પછી મને ફોટો મોકલે, મતલબ મિહિરને, કે રાજભાઈને કહેજો કે આ આઉટફિટ પહેરી આવે. ઓહ. એટલે આવી રીતના મારા કપડાના બધા પ્રેમ કરે છે એમ. એટલે બધું. અને મારા આઉટફિટ 95% તમે નામ આઈ થિંક સાંભળ્યું હોય તો રાજા રાણી કરીને હા. છે સુરતમાં, સુરતમાં. અવનીબેન એ ડિઝાઇન કરે છે મારા કપડાં. અચ્છા. અને આવનારા સમયમાં એમનું જ બધું, કારણ કે મને ખૂબ ગમે છે એમની પાસે. જેકેટ્સથી લઈને ઘણી બધી સારી વસ્તુ એમની પાસે મને મળી રહે છે, જે મને ગમે છે, ભાઈને ગમે છે. હમ. એટલે રાજા રાણીમાંથી હું બધું આઉટફિટ પહેરું છું. અચ્છા, પહેલો પે ચેક કેટલો આવ્યો હતો? એટલે પહેલું પેમેન્ટ કેટલું મળ્યું હતું યાદ છે? તબલાનું કહો છો કે ગાવામાં કહો છો? બંનેનું કહી શકો. તબલાના 150 રૂપિયા અને ગાવાના 1100 રૂપિયા. હમ. જી 1100 રૂપિયા. 1100 રૂપિયા અને તબલાના 150 રૂપિયા મને મળ્યા. અને એ પહેલું પેમેન્ટ જે આવ્યું એનાથી શું કર્યું હતું એ યાદ છે? મારી ઘરે હજી પડ્યા છે બંને. વ્હાઈટ બંને? કલરનો દોરો વાળીને મેં મારી તિજોરીમાં મૂક્યા છે. આજે પણ એ હા, સાથે આજે પણ છે. બહુ ધાર્મિક પ્રકૃતિના માણસ છો. મેં એક વસ્તુ તો નોટિસ કરી. જી અમ,
કોઈ પણ વાત હોય એમાં તમે હંમેશા પહેલી વાત કરતા હોય ત્યારે એમ કહો માતાજીના આશીર્વાદ છે, પરમાત્માના આશીર્વાદ જી. છે. જ્યારે તમારા બીજા ઇન્ટરવ્યૂ જોયા કે ક્યાંય પણ તમને જોયા તો મસ્તક ઉપર કપાળ ઉપર જી. એક તિલક હોય. જી. આ આધ્યાત્મિક રહેવા પાછળનું કારણ તમને શું લાગે છે? સ્વર. જેટલા તમે આધ્યાત્મિક થાવ છો, જેટલા તમે ભક્તિમાં રહ્યો છો, જેટલા તમે માને સમર્પણ રહ્યો છો, એટલે માં સરસ્વતી રાજી થઈને તમને સૂર આપે છે હમ અને સૂર દ્વારા તમે આગળ વધી શકો છો. ધનથી લઈને તમારી આવડતથી તમે આગળ વધી શકો 100%. પણ તમે જે કર્મ કરો છો એ કર્મ કેટલું પવિત્ર બનાવવું ને એના માટે ભક્તિ જરૂરી છે. વાહ, બહુ જી. સરસ વાત કરી. કારણ કે તમારું કર્મ છે ને એ જ તમને કામ લાગે. બહુ સાચી વાત છે. અને હું મારા દરેક પોડકાસ્ટમાં વાત કરું છું અનુજભાઈ, અને તમને બી આપના માધ્યમથી વાત કરું કે મને જે મળ્યું છે, આમ તો જે કુદરતી કલાકાર જે જન્મ્યા મીન્સ જેને સ્વર મળ્યો છે, મા જગદંબાએ આપ્યો છે, એ માની કૃપા છે તમારી ઉપર. હું પર્ટિક્યુલર એવું માનું છું કે મારી ઉપર માની કૃપા છે કે મને સ્વર મળ્યો છે. હવે હું એને ગાયન દ્વારા પ્રોગ્રામ કરું છું, એને આગળ વધારું છું, એમાં હું ફેમસ થાઉં છું, એ માની કૃપા છે. પણ હું ગાયે રાખું છું ને એ તો મારું કર્મ છે કરમ છે. કે ભાઈ હું સારું કર્મ કરું છું કારણ કે મને માએ આપ્યું છે. આના દ્વારા હું ગેરવર્તન કરું તો એ હું પાપનો ભાગીદાર બનું. બહુ સાચી વાત છે. માને આશીર્વાદ મળ્યા છે તો એને જાળવી રાખવાનું છે, એને એનો ગેર ઉપયોગ કરવો એ નથી કરવું. મારા માટે, એ તો જેટલું તમને ઓલું કર્મ સારું તમને મળ્યું હોય મા તરફથી વરદાન જેટલું મળ્યું હોય એ બધું લેવાઈ જાય. વાહ, ક્યાંય તમે નીચે પડી જાઓ, પણ કર્મ સારા હોય તો તમને હજી એમાં માં બરકત આપે. આ તમે વાત કરીને એટલે હવે પ્રશ્ન થાય કે મને ખબર છે ઉત્તર શું આવશે, પણ મારે આ જાણવું પણ જી. છે કે કોઈ વખત એવું બન્યું કે આ પ્રસિદ્ધિ મળી, લોક ચાહના મળી, આટલો જી. લોકોનો પ્રેમ મળ્યો અને પોતાના વ્યવહારના વર્તનમાં ક્યાંક પરિવર્તન કોઈક વાર આવ્યું હોય અને તરત ધ્યાન ગયું હોય કે રે આ પરિવર્તન આવી રહ્યું છે મારામાં, જી. જી. બન્યું છે આવું? જી બને છે, કારણ કે અમે બંને ભાઈઓ છીએ ને. હમ મારો મોટો ભાઈ છે ને હું છું. કારણ કે મારો મોટો ભાઈ છે એ મોટા ભાઈ તરીકે નથી રહેતો. અને જોજો તમે, બે નાના મોટા ભાઈ હોય ને, હમ એમાં સારો ભાઈ હોય ને, જે સ્વચ્છ ભાઈ હોય ને, કોઈ તો મોટો હોય ને તો મોટા તરીકે નથી રહેતો. પોતાના નાના ભાઈ તરીકે, એના કરતા પણ નાના ભાઈ તરીકે રહે છે. નાનો ભાઈ થઈને કે ભાઈ ભલે હું એનો મોટો ભાઈ છું, પણ ઈ ક્યાંક આગળ વધે છે તો હું એનો નાના ભાઈ તરીકે રહીશ. બહુ સરસ વાત કરી. અત્યારે આ સમયમાં છે ને ભાઈ, બાયું એક ભાણામાં જમી નથી શકતા. મંગલ ઘડી મહેમાન થઈ મલક બધો આવી મળે. હગા વાલામાં હવ કોઈ પણ મારા ભાઈઓ વિનાનું ન પડે. વાહ, એનો પ્રસંગ દેખાય દુબળો જેમ ઉડે કાળા કાગડા. જાજા હગા હોય આપણા, જાજા હગા હોય મલકમાં પણ આપણા. એટલે ભાઈથી મોટું આ સમયમાં એક વસ્તુ સમજો, કળિયુગમાં છે ને ભાઈથી મોટું કોઈ તમને, વિધાઉટ ફેમિલીની વાત કરું છું, ભાઈ એટલે એક મિત્ર બી થઈ ગયો. ભાઈ એટલે એઝ અ ફાધર કયો, એઝ અ આપણો રખેવાળી કયો. રખેવાળ મીન્સ આપણું ધ્યાન રાખે, કારણ કે નાનો ભાઈ છું એટલે આપણી રખેવાળ રાખે. એટલે ભાઈ જેવું તમને કોઈ બિરુદ મળી ના શકે. બધા મિત્રો હોય. બહુ સરસ વાત કરી. અને એ જ ભાઈને કદાચ કંઈક સમર્પિત કરીને કંઈક ગાવું હોય, જી. dedicate કરીને. ભાઈ માટે તો એક મને કડી યાદ આવે છે, સંભળાવું. કરશન કેવો કે તુને રામ રે કેવો, આભ જેવા ટેકા આપે ભાઈ બંધ એવો. એ ખાલી ખોળિયા જુદાને જીવ એક જ જેવો. એ ખાલી ખોડિયા જુદાને જીવ એક જ જેવો. આ તું મારા જેવો ને હું તારા રે જેવો, તું મારા જેવો ને હું તારા રે જેવો. ખાલી ખોડિયા જુદાને જીવ એક જ જેવો. અદ્ભુત. જી. બહુ જ મજાનું ગીત. અને આ ભાવથી ગવાય એટલે હાજી. એમાં તો સોનામાં સુગંધ પડે. જી. જી. આગળ વાત કરીએ તો
કીર્તિદાનભાઈ બહુ સરસ વાત કરે છે કે તમે ભાગ્યશાળી હોય ને તો તમને માનો પ્રેમ મળે. હાજી એથી વધારે ભાગ્યશાળી હો તમે તો તમને પત્ની મળે. જી એથી વધારે ભાગ્યશાળી હો તો તમારા ઘરે દીકરીનો જન્મ થાય. જી જી એટલે મારે એ વાત કરવી છે કે આમ તો આપણી જર્ની છે ને માત્ર આપણી નથી હોતી, આખા પરિવારની હોય છે. બિલકુલ બરોબર છે. તમે સફળ થયા તો અત્યારે કદાચ રાજ ગઢવીને બધા ઓળખે, બિલકુલ. પણ એની પાછળ એની માનો હાથ છે, એના પિતાનો હાથ છે, જી, એના બિલકુલ. ભાઈનો હાથ છે. બિલકુલ. તમે ભાઈની તો બહુ સરસ મજાની વાત કરી, જી પણ અમારે એ જાણવું છે કે તમારા જીવનમાં આમ તો ડગલે ને પગલે માં સહાયક હોય, બિલકુલ બરોબર છે. એક ઉપરવાળી માં અને બીજી જેને જન્મ આપ્યો છે એમાં. ઉપરવાળી માની પણ તમે વાત કરી, પણ જન્મ આપ્યો છે માની મારે થોડી વાત જાણવી છે કે એમને જી. કઈ રીતના મદદ કરી, ક્યાં તમને સપોર્ટ કર્યો. મને પેલું ગાતા શીખવાડ્યું મારી મમ્મીએ. મારી હમ. માએ મને પહેલા શીખવાડ્યું ગાતા. આપણે જૂની પરંપરા આવેલી આવે છે કે શેરી હોય તો શેરીમાં 10-15 માતાઓ રહેતા હોય તો શનિવારે કે મંગળવારે કે બુધવારે સત્સંગ કરતા હોય, જી. જે સત્સંગમાં ગીતો ગવાતા હોય. એટલે મારા મમ્મી ખૂબ સારા ગીતો ગાતા. મારા મમ્મી ગાતા, મારા કાકી ગાતા. હમ. અને મારા મમ્મી ગાતા એટલે જ્યારે હું કચ્છથી આવ્યો, મેં વાત કરી હું ધીમે ધીમે પેલું ગીત હું શીખ્યો લાડકી અચ્છા. કીર્તિભાઈનું જે છે. એક જ કડી હું મારા પપ્પાએ, આ બધા શ્રોતાને ખબર છે કેવી રીતના હું ઈ લાડકી કેટલી વારમાં શીખ્યો એમ. હાર્મોનિયમ કોઈ પાસેથી મેં હકીકતમાં ક્યાંયથી તાલીમ નથી લીધી. માએ જે સુજાડ્યું ઈ મેં કીધું ને કુદરતી કૃપા એને કહેવાય. હમ. બાકી આ સ્વરમાં તમને કોઈ અભિમાનની વાત નથી, પણ આ જનરલી ખ્યાલ છે ને એટલે હું વાત કરું કે આમાં સ્વર ગોતીને વગાડીને ભેગું ગાય જાણવું ને એ જ મોટી કૃપા છે ભાઈ. એ પછી શીખીને હોય કે વિધાઉટ શીખ્યા વગર. એટલે મમ્મી ગાતા સત્સંગમાં, અને હું જ્યારે ઘરે આવ્યું ને ત્યારે મારી મમ્મીએ મને ધીમે 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 ગાતા શીખવાડ્યું. હું હાર્મોનિયમ તો વગાડતો જ, એક એક સ્વર ગોતીને કે ભાઈ હું આ સ્વર ગાઉં છું તો આ સ્વર આમાં કયો હશે એમ. એવી રીતના ભેગું કરીને હું ગાતો. ત્યારે મમ્મીએ મને એક ભાવ સોનબાઈ માનો શીખવાડ્યો હતો. એ હું એક કડી સંભળાવું. કોઈ ગાયેલો નથી, કોઈ નથી ગાયો. સોનલા સૂરજ ઉગ્યો તે દી રૂપલા જેવું પ્રભાત. સોનલા સૂરજ ઉગ્યો તે દી રૂપલા જેવું પ્રભાત. જગદંબામાં જન્મ્યા જોને મઢળે સોનલમાં. જગદંબામાં જન્મ્યા જોને મઢળે સોનલમાં. આ મમ્મીએ મને પેલું આ ભાવ સોનબાઈ માનો મને શીખવાડ્યો, અને ત્યારથી ધીમે 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 મમ્મી મને શીખવાડતા ગયા. આપણા નારાયણ સ્વામી, આપણા ભજનના, અમારી રાગી અને વૈરાગી પરંપરાના બે વડલા પૂજ્ય નારાયણ સ્વામી રાગી પરંપરાના, અને કાનદાસ મહારાજ, કાનદાસ બાપુ વૈરાગી પરંપરાના, એ બે વડલા, અને અર્વાચીન ભજન નારાયણ સ્વામી ગાતા. એ મારા મમ્મી મને શીખવાડતા. મારા પપ્પા મને શીખવાડતા. મારા પપ્પાને હાર્મોનિયમ વગાડવાનો ખૂબ શોખ. અચ્છા. પણ પોતાને આવડે નહીં. એટલે મારા પપ્પાએ એવો નિર્ણય લીધો, મને ખ્યાલ નથી. આ જ્યારે હું વગાડતા શીખ્યો ને ત્યારે પપ્પાએ મને રડતા રડતા કીધું કે બેટા મને શોખ હતો હાર્મોનિયમ વગાડવાનો, અને મેં પછી દિલથી પ્રાર્થના કરી કે મને નથી આવડ્યું પણ મારા છોકરાને આવડી જાય. વાહ. એટલે મારા પિતાની હૃદયની પ્રાર્થના મારી માએ સાંભળી, અને એટલે મને હાર્મોનિયમ આવડ્યું. પછી ધીમે ધીમે પ્રોગ્રામમાં જતા ગયા. કારણ કે જર્ની તમે કીધું, તમને ખ્યાલ છે, શ્રોતાગણોને ખ્યાલ છે, 4-5 વર્ષ ખાલી બધા જ જે મારા લેજન્ડ કલાકારો છે બધા સિનિયર, બધાને સાંભળવા જતો, નીચે બેસીને સાંભળતો, ગાવા છતાં સાંભળતો, અને સંભળાવતા પપ્પા ભાઈ સાંભળવાનું છે, સવાર સુધી બેસ, શું ગાય છે એ જો, શું કરે છે સ્ટેજ ઉપર, શું છે હકીકતમાં, શું છે, કયા માહોલમાં શું ગવાય છે, એવું બધું શીખવાડતા પપ્પા. અને ધીમે 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 મારા પપ્પાનો છે ને અનુજભાઈ, સોરી વાત થોડી લાંબી થઈ ગઈ, પણ કેવી જરૂરી છે. આપની વાત હોય ને તો કોઈ દિવસ વાત લાંબી થાય જ નહીં. જી બિલકુલ બિલકુલ બિલકુલ. પપ્પાનું મહિનાનું આવક હતી 35,000 રૂપિયા જ્યારે હું ગાતા શીખ્યો ત્યારે, અને 20,000 થી 22,000 રૂપિયા અમારે ડીઝલનું જતું. ઓહો. ઇન મંથ. જ્યારે તમને બધા અલગ અલગ જગ્યાએ શીખવા માટે, સમજવા માટે લઈ જતા. અચ્છા, અમે જુનાગઢથી કચ્છ બી સાંભળવા પપ્પા મને લઈ ગયા, સાંભળવા માટે. જુનાગઢથી સુરત પણ સાંભળવા ગયા. પણ એમની એ તપસ્યા ફળી આજે. બિલકુલ.
એમને કારણ કે એક વ્યક્તિ છે જે 6 જણાનું અ, ઘર અકાવે છે, મહિના 35,000 એનો પગાર છે, 10,000 રાશન ગણી લો, આ 20-22,000 આ ખર્ચા ગણી લો. પાર્ટનર કોઈ નહોતા મારા પપ્પાના મેડિકલમાં. મારા પપ્પા એક જ હતા, આખું મેડિકલ હકાવવાનું ભાઈ. અને જુનાગઢમાં પપ્પાનું સારું નામ, મિહિરરાજ મેડિકલ સ્ટોર, અમારા બે ભાઈઓના નામ ઉપરથી જ પાછું રાખેલું. અચ્છા. હા, મોટાનું નામ મિહિર અને મારું નામ રાજ, એટલે રાજ. મિહિરરાજ મેડિકલ સ્ટોર રાખી દીધું. એટલે એક જ વ્યક્તિ કમાય અને પાછી આટલો ભરોસો રાખી દેવો, આ એમાં ઉપર છોડી દેવું. એક જ પેઢી મહિને 35,000 કમાય, એમાંય પાર્ટનરશિપ કરવી, એટલે 35 માંથી કેટલા તૂટ્યા. બિલકુલ. હા. છતાં બી આવું, છતાં દોડાદોડી કરવી, રાત્રે કાર્યક્રમ સાંભળવો, સવારે 7 વાગે ઘરે પહોંચો કે 8 વાગે પહોંચો, કલાક 1.5 કલાક આરામ થાય કે ન થાય, 9 વાગે મેડિકલ હોય, 1:30-2 વાગે ઘરે આવવાનું, 2 વાગ્યા સુધીમાં જમી સૂઈ જવાનું, સાંજે પાછું 4-5 વાગે જાગીને પાછું મેડિકલ, પાછું ઘરે આવીને જેટલું કિલોમીટરનું દૂર હોય એવા ટાઈમે આવીને પાછું નીકળી જવાનું. એટલે પપ્પાએ આ દોડાદોડી કરી છે, એનું પરિણામ બહુ માએ મોટી જોયું કે ભાઈ. તપશ્ચર્યા કરી છે. જી આ આજ બહુ સરસ રીતે તમે આખી તમારા પપ્પાની જે મહેનત છે એની જી વાત કરી. જી અને એટલે જ મારે પૂછવું છે કે તમારે કદાચ એક પિતાની વ્યાખ્યા કરવી હોય તો તમે શું કરો, કે પિતા એટલે કોણ? અનુજભાઈ, એક વસ્તુ હું તમને કહું, મારા પાસે બહુ કંઈ જ્ઞાની નથી અને હું કંઈ જ્ઞાની નથી, પણ જેટલા 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 હરશો એટલા ફરશો એટલો અનુભવ થશે. તમે જેટલું દુનિયામાં ફરશો એટલો અનુભવ થશે. એટલે પિતાની તમે એમ કહો ને એક લાઈનમાં, તો એ હું એટલે ના કરી શકું કારણ કે તમારી પાછળ જે વ્યક્તિને જે દરજ્જો ભગવાને સોંપેલો છે કે ભાઈ તને આ પિતાનો દરજ્જો આપ્યો છે, તારે આ કાર્ય કરવાનું છે, તારે તારી પત્નીને હાચવવાના છે, તારે તારા મા બાપને હાચવવાના છે, તારે તારા છોકરા છાબરાને હાચવવાના છે, એ કર્મને છે ને ચોક્કસપણે નિભાવી જાણવું ને એટલે પિતા. કારણ કે પત્ની છે તો પરિસ્થિતિ મુજબ ક્યાંય કામે જતા હોય પત્ની ઘરેથી તો એ વાત બીજી છે, પણ જો ઘરે જ રહેતા હોય, જે હું મારી ઘરની વાત કરું છું, મેડિકલ સાચવવાનું, છોકરા સાચવવાના, ભણાવવાનું, મા બાપને રખેવાળી કરવાની, એની તબિયત ખરાબ થાય તો એ સાચવવાનું, મેડિકલ શું પરિસ્થિતિ છે એ સાચવવાની, બારે શું હાલે છે એની તબિયત સાચવવાની, છતાં પણ આટલી દોડાદોડી કરી અને પોતાના ચહેરા ઉપર સ્મિત રાખવું ને છોકરાઓની સામે કે પત્નીની સામે, બસ એ પિતા. અને બહુ મોટું ચેલેન્જ છે. જી, ચેલેન્જ એટલે એ જ તમારા આપણી જે જિંદગી છે ને લાઈફ ભાઈ, તમને દરજ્જો મળ્યો છે, તમને મોટા ભાઈનો દરજ્જો મળ્યો છે તો તમારે મોટા ભાઈ તરીકે જીવી જાણવું, તમને પતિ તરીકે દરજ્જો મળ્યો છે તમારે પતિ તરીકે જીવી જાણવું, એ જ એક ચેલેન્જ છે. બહુ સરસ મજાની વાત કરી. પણ હવે છે ને મારે થોડું એ પણ જાણવું છે કે મિત્રો ખરા તમારા કલા જગતના ક્ષેત્રના તો ખરા, પણ એ સિવાય મિત્રો ખરા? મારા બહુ ઓછા મિત્રો છે. બહુ ઓછા મિત્રો, બહુ ઓછા એટલે હું તમને કહું કે વેઢા નહીં પણ આંગળીને ગણી શકું. અચ્છા. એટલા મિત્રો છે મારા. પણ પાક્કા મિત્રો? જી બિલકુલ, પાકા મિત્રો એટલે કહેવાય ને મિત્રોની વ્યાખ્યામાં જે ભાઈની વ્યાખ્યામાં જે આવતા હોય ને એવા મિત્રો. વાહ. બધા કહે છે ને કે ભાઈ મિત્ર ઈ જ ભાઈ ને ભાઈ જ મિત્ર, પણ હું આપના પોડકાસ્ટના માધ્યમથી કહીશ કે ભાઈ છે ભાઈ જ, કારણ કે હું અનુભવું છું એટલે કહું. તમારી જિંદગીમાં એક તમને સારો મોટો ભાઈ મળી જાય ને તમારી જિંદગી બદલી નાખે. મને એ મળ્યું છે. મારા પિતાએ મને મારી પાછળ મહેનત કરીને મને ખૂબ આગળ વધાર્યો, અને ત્યારબાદ અત્યારના સમય પ્રમાણે આગળ વધારવા માટે 4 વર્ષ મારા ભાઈ ફાળવ્યા છે. બાકી તો મોટો ભાઈ હોય તો કંઈક બિઝનેસ લઈને બેહે ને, કંઈક ધંધો લઈને બેહે, કંઈક જોબ કરે, પણ પોતા પડું ગુમાવીને ભાઈને આગળ વધારવો એટલે ઈ એક ચેલેન્જ. મેં તમને વાત કરી ને, મોટા ભાઈ તરીકે તમને દરજ્જો મળ્યો છે તો મોટા ભાઈ તરીકે તમારે ચેલેન્જને સ્વીકારી નાખી જિંદગીમાં તમારી દરજ્જો નિભાવો. એવી રીતે મારા ભાઈ આખું વર્ષ, એટલે હું એ કહેવા માંગુ ભાઈ મિત્ર તો મિત્ર છે ભાઈ, એમાં નો ફોર્માલિટી આવે, નો સિચ્યુએશન આવે, નો તમારે એ જોવાનું ભાઈ કેટલામાં છે ને શું કરે છે. મેં મારા મિત્રોને મારેલા છે વ્યસન માટે. વ્યસન ના કરીશ. હા, માવો ખાતો હોય, સોપારી ખાતો હોય. અમારું ગ્રુપ હતું ભાઈ 7 જણાનું સ્કૂલમાં, જ્યારે હું કચ્છમાંથી આવ્યો ને ત્યારે. એટલે એ કાંઈ કોઈ બી એક ખબર પડે ને કે ભાઈ આ માવો ખાય છે અથવા આ આવી રીતનું આને વ્યસન છે, બધા ભેગા થવાનું ભાઈ, અને ખા તારી માના આમ તને શું વ્યસન છે.
માના આમ તો ખોટા નો ખાય ને તો કે ભાઈ આ વ્યસન છે, કાંઈ શરમ રાખ્યા વિના ભાઈ પેલા 2 ઝાપટ જીકવાની, પછી કહેવાનું ભાઈ અમારા ગ્રુપમાં રહેવું હોય તો આ વ્યસન તારે મૂકવા પડશે, બરોબર છે. અને અમારા ગ્રુપમાં નોય રહેવું હોય ને હમ, અને તો તારે વ્યસન ચાલુ રાખવું હોય ને તો તારા ઘરે આવ્યો હમ. અને કહીએ તારી કરતું, એવી રીતના વ્યસન મુકાવેલા. એટલે મિત્રો એવા બધા કે ભાઈ એવું નહીં કે ભાઈ આ મોટો થઈ ગયો, આ મોટો છે, આની પાસે વધારે રૂપિયા છે એટલે એનું માન વધારે રાખવાનું. ભાઈ તું એવો ને હું એવો, પણ નો અત્યારે કડી નો આવી હમ. હું તારા જેવો ને તું મારી મારા જેવો, જેવું, હા. મિત્ર એને કહેવાય, એમાં ફોર્માલિટી નો આવે. ના. અચ્છા, પણ રાજ ગઢવીને વ્યસન છે નું? જી મને 2 વ્યસન છે, એક પ્રેમ અને એક સ્વર. બે જ વ્યસન. જી સ્વર છે એ સરસ્વતી છે હમ. અને પ્રેમ છે એ કૃષ્ણ છે. અચ્છા, કૃષ્ણની વાત કરીએ તો કૃષ્ણને સમર્પિત કરીને કદાચ એકાદ કડી કોઈ તમને ગમતી તમે ગાઈ શકો અત્યારે. જી મારું સોંગ મેં એક બનાવ્યું હતું અને એ ખૂબ વાયરલ થયું હતું. ભરત ભમર યુટ્યુબ ચેનલમાંથી આવેલું હતું. જી. એક ઈ કડી ખૂબ વાયરલ છે અત્યારે હજી. અને અનુજભાઈ આનંદ એ વાતનો થાય કે આપણી જે જૂની પરંપરા છે, આપણા જે જૂના ગીતો છે એ બધા અત્યારે પબ્લિક વધાવે છે. બતાવે છે, હા. તમે જોયું હોય તો અમદાવાદમાં ભજન કોન્સર્ટ ટાઈપનું આવ્યું ને ભજન ક્લિક ને એવી રીતનું બધું આવ્યું છે. આઈ થિંક મને જી, વધારે જી. ખ્યાલ ના, ઘણું બધું છે. પણ આપણા માટે સારી બાબત એ છે કે જે જૂની પરંપરા આપણી છે, હમ. જે સચવાઈ રહેલી હતી એ જ આવે છે, એ જ સચવાય છે. એ જ આગળ વધે છે. આપણા ભજન છે, આપણા લોકગીતો છે, એટલે એવી રીતનું જ મેં જૂનું લોકગીત એક બનાવ્યું હતું. મારે કૃષ્ણ જોયા ના કોડ સૈયર હાલો ને, માતા ઉમિયાને લાગુ પાય હરિવર હાલો ને, હે મારે કાનો 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 કાનો, મારે કૃષ્ણ જોયા ના કોડ સૈયર હાલો ને, મારે માધવ મળવાના મોહ સૈયર હાલો ને. ખૂબ સુંદર, ખૂબ જી. સુંદર. હા, આમ તો એવું કહેવાય ને કે તમે કલા જગતમાં હોય અને કૃષ્ણનો પ્રત્યે તમારો પ્રેમ ના હોય તો તમે કલા જગતના વ્યક્તિ જ નથી. જી તમારામાં ભાવ જ ન આવે. ના આવે. આમ તો ઘણી બધી રાજભાઈ વાત કરવી છે તમારી સાથે, પણ છે ને એક અલગ રીતે મારે આજે થોડા તમને સમજવા છે, કારણ કે જી એકદમ યંગ એજ છે, જી એટલે અત્યારે યંગ જનરેશન એટલે જેનઝી જનરેશન જી. કહેવાય, એમાંથી જ તમે પણ આવી રહ્યા છો. જી બરોબર છે, એટલે મારે એની થોડી વાતો કરવી છે. મને કોઈ જેન્ઝી કે ને મને ગમતું નથી ભાઈ. હા. પણ મને તમે એમ કહે કે ભાઈ તમે હા ઈ જ હમ. એક્ઝેક્ટલી ભાઈ કે તમે કે આ બધા તો જેન્ઝી છે એમ. હમ. ભાઈ મને જેન્ઝી ના કહ્યું યાર. ઈ કે તમારે નો શીખવાનું હોય તો તમે કે જેન્ઝી માં જાઓ. મેં કીધું એ વાંધો નહીં, મેં કીધું તમે બીજા વ્યક્તિને મારું કહી દો પણ મારી સામે મને નો કહ્યું. નો કહો. એટલે એવું કોઈ આમ એવું નહીં ખારકેત જેવું નહીં, પણ મને જેન્ઝી કે એવું લાગે કે ભાઈ હું અણસમજ વાળો છું હમ. કે મને જેન્ઝી કે. એટલે આમાં કઈ બહુ મોટી ટર્મ નથી. હા એ કંઈક 96, 97 કે 98 કે 2000 પછી જન્મે, ત્યાંથી 2010-15 માં જન્મેલા લોકો 1999 થી લઈને ભાઈ શરૂઆત થાય ને એ જેન્ઝી. જેનઝી, હા, હા એવો એક વર્ષનો સમયગાળો છે, એટલામાં જન્મેલા હોય એને જેનઝી કહેવાય. હા. બીજી કે એમાં કઈ ખરાબ મોટી વ્યાખ્યા વાત નથી. નથી એમાં કઈ. પરંતુ તકલીફ ક્યાં છે કે અત્યારની જે જેનઝી જનરેશન છે એ જે રીતના કામ કરે છે, જે રીતનું માઇન્ડસેટ ને થોટ પ્રોસેસ છે, જી એ થોટ પ્રોસેસ સામે અત્યારના લોકોને ક્યાંક ટકરાવ છે, અને હંમેશા દર પેઢીએ ટકરાવ રહેતો જ હોય છે. જી તમારી જોડે વાત કરી તેવું નથી લાગતું કે તમે, નો ડાઉટ તમે એ જ જનરેશનમાંથી છો, પણ નથી લાગતું કે જી. તમારું ઇન્ટેલેક્ચ્યુઅલી વાત કરી શકાય. તમે શાસ્ત્રો વિશેની વાત બહુ સરસ રીતે રજૂ કરી હમણાં. જી તમે ભાવ અલગ અલગ ઇમોશનની બહુ સરસ જી ઊંડાણથી વાત કરો છો, પ્રેમ વિશે બહુ સરસ મજાની વાત જી. કરી, પરિવાર વિશેની બહુ સારી વાત કરી. જી. એટલે એ કદાચ અત્યારની જનરેશનમાં ક્યાંક થોડુંક ઓછું હોય ને એવું અમને સમજાય છે. બિલકુલ હાલાકી એ જનરેશન એટલી જ લાગણીશીલ છે, કદાચ જી. એક્સપ્રેસિવ પણ અમારા કરતાં વધારે છે. બિલકુલ આપણા પિતા પ્રેમ કરતા હોય તે આવીને ન કહી શકે આઈ લવ યુ, પણ કદાચ આ જનરેશન બાપ બનશે ત્યારે એના બાળકોને આઈ લવ કહી યુ દેશે. કહેશે. બરોબર છે, એટલે મારે એ જ પૂછવું છે કે અત્યારની જનરેશનના છોકરાઓ જેવું કરે એવું એમાંથી તમે શું કરો છો? ઓહો એમાંથી આ તો વિચારવા જેવો પ્રશ્ન છે. હું શું કરું છું એ જ મને ખ્યાલ નથી એમાંથી. હમ. અચ્છા હું એક કાર્ય કરું છું જે અત્યારની જનરેશન કરે છે.
હું પણ અલગ રીતે કરું. અત્યારની જનરેશન છે ને ભાઈ, ઉડાડવામાં બહુ માને છે. કે ભાઈ મહિનાનો પગાર હોય 15,000 20,000 હમ. અને 500 ની એક નોટ ક્યાંક દેવાની, 500 રૂપિયા દેવાના, એમાં શું હોય? આ 400 રૂપિયા દેવાના શું હોય? એમ કરતા કેવા 10,000 કરી જાય ને ખબર ના પડે. અત્યારની જનરેશન નથી ખ્યાલ રહેતો. નથી આવતો, હા. મને મારું એવું છે ભાઈ કે ભાઈ ક્યાંક ધાર્મિક જગ્યાએ ક્યાંક મને ઉડાડવાનો શોખ, રૂપિયા ઉડાડવાનો, હમ. ઘોર કરવાનો, ગોર કરવાનો. અને એ પાછું નવી નોટું. એટલે હું નવી નોટોનો ઘોર કરવાનો મને બહુ શોખ. એટલે ક્યાંક ધાર્મિક જગ્યા એવી હોય જ્યાં હું રૂપિયા લઈને હું ઘોર કરતો હોય, એટલે હું ઊંધી રીતે ઘોર કરું એમ. હમ. અચ્છા, પણ કલાકાર તરીકે તમે જ્યારે ગાતા હોય ને ઘોર થતી હોય તો ઘણા લોકો એમાં વિરોધ ઉઠાવે કે યાર પૈસા ન ઉડાડાય, જી. લક્ષ્મીનું અપમાન છે. હાલાકી જી. એની પાછળનો ભાવ ને મર્મ બહુ સરસ અને સારો છે, જી. પણ એ મર્મ ઘણાને ખબર નથી. કદાચ એ તમારા દ્વારા એ તમે કહી શકો કે ઘોર કેમ કરવામાં આવે છે ડાયરામાં. એક વસ્તુ હું તમને કહું જે હું નોટિસ કરું છું. તમે ચંપલ પહેર્યા નથી અને તમે ઘોર કરવા ઉપર આવો છો અને તમારા પગમાં લક્ષ્મી અડે છે ભાઈ, તો તમે એને અપમાનિત કહો છો. 100%ની વાત હું બી એમાં માનું છું. પણ સામે એ વસ્તુ તમે ન જોતા કે ભાઈ શેના બાબતે કાર્યક્રમ છે અને એ બધી ઘોર ક્યાં જાય છે, જે ઉડાડે છે એનો ભાવ શું છે. કારણ કે પગમાં લક્ષ્મી અડે છે, 100%ની વાત છે તમારી. ચંપલ નથી પહેર્યા તો અહીંયા લક્ષ્મી અડે છે ભાઈ, અહીંયા અડે છે, અહીંયા અડે છે, તો એ અપમાન થયું. હું એવી રીતના નથી કહેતો, કોઈનો વિરોધ નથી, આપણે કોઈ પણ બાબતનો વિરોધ નથી. કારણ કે જે લોક સંસ્કૃતિને લાગી વળગતી વસ્તુ અત્યારે જે હાલી જાય છે ને ભાઈ, બહુ પરફેક્ટ રીતે હાલી જાય છે, એમાં કોઈ પણ પ્રકારનો વિરોધ નથી. પણ તમે આવી રીતનો પગમાં વિરોધ કરો, કારણ કે ભાઈ આમાં એવું છે, તમને હું મારી જ વાત કરું કે અમારા સંગીત દુનિયાની વાત કરું, તમને બધા ચાહતા હોય એવી વસ્તુ બી ન હોય, તમને બધા પ્રેમ કરતા હોય એવી વસ્તુ બી ન હોય, તમારી ગાયકીને પસંદ કરતા હોય એવી બી એક વસ્તુ ન હોય, બધાય ન હોય. એટલે આવી વસ્તુ છે, અમુક વસ્તુ વિરોધ થાય પણ ત્યાં રૂબરૂ આવે, હકીકતમાં ઘટના શું છે, કે આ બાબતે ગોર થઈ રહી છે. હવે ત્યાં હું 10-20 હજારના 50-50 હજારના બંડલ હોય મૂકીને વયા જાય. બહુ સાચી વાત છે. એને આને કોઈ ને કે ભાઈ હું 2-5 લાખ રૂપિયા દઉં છું તો હું ઘોર કરું. બીજી અમુક ઘણી જગ્યાએ ઘોર થાય છે ભાઈ, આ લાઈવમાં ન બોલાય. ત્યાં વિરોધ કરો, ત્યાં વિરોધ કરો. હા, બહુ ઘણી જગ્યાએ ઘોર થાય છે અને એનું ઘોર નહીં કહું, કારણ કે ઘોર એને કહેવાય જ્યાં સત્કારી વપરાતી હોય. ઉડાડે. હા, ત્યાં વિરોધ કરે. ત્યાં વિરોધ કરે. બહુ સાચી વાત છે. ગૌશાળામાં થાય છે, ગૌશાળાના મારફતે થાય છે. કાર્યક્રમ કર્યો છે, આપણી જૂની પરંપરા હાલી આવે છે ને ભાઈ. કાર્યક્રમ થતો હોય, ડાયરા થતા હોય તો ભાઈ ઘોર થાય છે. મને કાલે જ આદરણીય માયા મામા, આપણા માયાભાઈ આહિર, વિદ્વાન સાહિત્યકાર, મને વાત કરતા હતા. મને કે રાજ, આજથી ઘણા સમય પહેલા બાજરો, મગ, ચણા એનું દાન આવતું. કોઈ હોય ને વક્તા, એ વક્તા કરતો હોય ને એટલે આગળ છે ને ભાઈ એવા કોઠા પડેલા હોય. ત્યારે ઘોર કેવો કઈ નિયમ નહોતો, તમને ખ્યાલ છે. આપણે વાતો આપણા પૂર્વજો પાસેથી સાંભળતા હોય, આપણા વડીલો પાસેથી. એટલે જે વધારે આનંદ આવે તો એ પ્રકારે બાજરો નાખી દે, વધારે આનંદ આવે તો ચણા નાખી દે. એટલે એવું થતું. ત્યારે રૂપિયા હતા ને, જેમ રૂપિયા આવતા ગયા એમ ઘોર થતી ગઈ. અને અત્યારે વધારે જેની ઉપર કૃપા છે બધા ઉપર, એ બધા દાનવીરો બધા દાન આપે છે ભાઈ. મેં જેમ વાત કરી એમ વિરોધ કરાતો એનો કરાય. બહુ સાચી વાત છે. જી. અને એ ચલણ છે એક પ્રકારનું આમ જોવા જઈએ. બિલકુલ. પણ આમાં એવું ઘણી વાર થાય ને કે હાર્મોનિયમ હોય એમાં પૈસા જતા રહે. મને યાદ છે મારે ત્યાં જિગ્નેશભાઈ હતા. નવી નોટો આમાં 500 ની વહી જાય, 2000 ની હતી 2000 ની વહી જાય. હા, પણ પછી એટલે બને એવું કે આયોજકો એમ કે હાર્મોનિયમ ચેક કરી લો અંદર પૈસા એવું થાય કે પછી મારે એવું કોઈ બન્યું નથી. ખોલીને પછી મારો નિયમ છે ભાઈ, હું સુકનપુરથી એકાદ નોટ કાર્યક્રમ પછી મારા જે હાર્મોનિયમ વધાવવા વાળા હોય ને, બંધ કરવા વાળા, એને મારો નિયમ છે બધું કાઢી નાખવાનું. આજુબાજુ હોય તો કાઢી નાખવાનું, આ ખોલીને કાઢી નાખવાનું. શંકાસ્પદ વસ્તુ એક ના થવી જોઈએ. જી. ને સુકનપુરથી એક નોટ રાખવાની. બહુ સરસ વાત છે. પણ એક બીજી વાત પણ છે. જી. આપણે આદિત્યભાઈ ગઢવી, જી, ગુજરાતનું આપણું ઘરેણું, બિલકુલ બરોબર છે, અને એમની સ્ટેજ શો કોન્સર્ટ કરે છે અને બહુ સફળ, અને એમનો સંગીત જગતની અંદર ખૂબ નામના પ્રસિદ્ધિ, અને એટલા જ લોકો એમને પ્રેમ પણ કરે છે. મને એક વસ્તુ બહુ નવાઈ પણ લાગી અને મજા પણ બહુ આવી કે હવે જે સ્ટેજ શો ને કોન્સર્ટના જગતમાં એ વધારે કાર્યરત છે, અને લોક ડાયરામાં બહુ ઓછા જોવા મળે છે કે નથી જોવા મળતા આફ્ટર, કારણ કે એમનું
શેડ્યુલ એ રીતનું રહે છે. બરાબર. પણ તમારી સાથેની જુગલબંધી એક લોક ડાયરામાં હમણાં જોવા મળી. જી એ આખી ઘટના શું હતી ને કઈ રીતના એ સંભવ બન્યું, મારે તો એ જાણવું છે. જી હું આ વાત કહેતા મને રાજીપો થાય. હમ આદિત્યભાઈ ગઢવીએ સંબંધ હાચ્યો. એ જે ઘટના છે ને હમ એમના સગા મામા રહે છે અમેરિકા, આદિત્યભાઈના. જી. આયા અમારે ભાઈ છે એક પાબલુ મામા કરીને, એમના ઘરે કાર્યક્રમ હતો, લગ્નનો કાર્યક્રમ હતો, ખાચર પરિવાર હતો. અને યોગેશ દાનભાઈ એમના પિતાજી આદિત્યભાઈના ઈ મામા થતા એમને. આદિત્યભાઈ કારણ કે ખાચર એટલે ઈ અમારા મામા થાય, દરબાર રહે એટલે અમારે આ ગઢવીનો મામા થાય, કાઠી દરબાર. કાઠી દરબાર. હા. એટલે ત્યાં ગયા, આદિત્યભાઈ ત્યાં આવ્યા અને ત્યાં વાત કરી. ત્યારે મને ખબર પડી કે ભાઈ આવી રીતની ઘટના છે. ત્યારે આદિત્યભાઈ સંબંધ હાચવા આવ્યા છે. હમ અને હું રાજી થયો ભાઈ કે ભાઈ આટલી પ્રસિદ્ધિ મળ્યા પછી પણ ક્યાં સંબંધ હાચવવો, હમ ક્યાં રાખવું. જે 20 વર્ષ સુધી મામા અમેરિકા હોય તો સગા મામાની ઘોડે બાબલુ મામાએ આદિત્યભાઈને રાખ્યા હતા. એટલે આદિત્યભાઈ ત્યાં હાજરી દેવા લગ્નમાં. ત્યારે એને માઇકમાં કીધું કે ભાઈ હું લગ્નમાં ક્યાંય ગાતો નથી. ઘણા સારા સારા કલાકારો મને વાત કરી આદિત્યભાઈ કે ભાઈ હું ઘણા સારા મને કીધું પણ હું લગ્નમાં જતો નથી ગાવા માટે. ભાણેજ તરીકે 20 વર્ષથી હાજર રાખ્યો છે. એટલે ઈ ત્યાં ગાવા આવ્યા ને મારી ભેગું ગાયું. એને એ એકલા જ ગાવા જતા હતા. મેં કીધું તમે ગાઓ. મેં કીધું ભાઈ હું સામે બેઠો. મને કે નહીં તું હાલ મારી ભેગું. પછી મેં હાર્મોનિયમ પ્લે કર્યું ને ગાયું અને એમણે મારી બાજુમાં બેહીને ગાયું. અને આમ તો જોવા જઈએ ને કે જ્યારે તમે સંગીત જગતની અંદર નવા આવી રહ્યા હોય તો ઘણા બધા લોકો પાસે તમે શીખતા હોય. જી તમે કહો છો કે મારા ગુરુ છે કીર્તિદાનભાઈ, બિલકુલ. પણ મારે એ સમજવું છે કે એમની આમ જોવા જઈએ તો અમને ખબર છે કે તમને કદાચ એમના પ્રોગ્રામ હોય તો એમાં તમને વારે વારે બોલાવે, વાલ પ્રેમ એ તો જી. આખું જગત જાણે છે હવે. જી 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 અને લોકોને ખબર છે કે ભાઈ પણ એવી કઈ વસ્તુ છે કે એમનો વાલ કે એમનો પ્રેમ અમુક એવા વિષય વસ્તુ ઉપર કેવી મદદ એમની થઈ હોય જે કદાચ દુનિયાને નથી ખબર. એક વાત છે, હું પેલા જનરલ વાત કરી દઉં. જે દુનિયા આઈ થિંક જાણે છે કે નથી જાણતી મને નથી ખબર. કીર્તિભાઈ છે ને ભાઈ, ઈ એક 18 વરણનું નહીં કે ખાલી ચારણ જ્ઞાતિનું, 18 વરણનું ને આપણી ગુજરાતી જનતા છે એનું આપણું ગૌરવ છે. ગૌરવ છે. અને એનો હાથ છે ને ભાઈ, જે વ્યક્તિ ઉપર પડે છે ને, જે વ્યક્તિ લઈ લો, કલાકારની વાત નથી કરતો, વ્યક્તિની વાત કરું છું ભાઈ. જે વ્યક્તિ ઉપર પડે ને એ વ્યક્તિ ઉપર 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 ક્યાં ને ક્યાં ચડતો જાય છે, એની પ્રગતિ થતી જાય. કારણ કે એની ઉપર મોગલના હાથ છે ભાઈ. એ પોતે સ્વીકારે છે કે મોગલ મારામાં કાઢી નાખો એટલે કીર્તિદાન ઝીરો છે. એ વ્યક્તિ પોતે સ્વીકારે છે એવું. એટલે મને કીર્તિભાઈના આશીર્વાદ ખૂબ મળ્યા છે, એનો પ્રેમ એટલો મળ્યો છે. અને સૂચનાઓ, શું કરાય શું ન કરાય, શું કરવાનું છે શું નથી કરવાનું, શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ, કીર્તિભાઈ તરફથી મને આ બધી સૂચનાઓ મળે. બધા સારા સારા ગીતો મળે, ભાવ મળે. તું આ ગાજે તને આ સારું લાગે છે. કોઈ મેં આલ્બમ સોંગ કેમ બહાર પાડ્યા, ઘણા બધા આલ્બમ સોંગ, તો કોલ આવે કે બેટા આ બહુ સરસ બનાવ્યું છે. એટલે એવી રીતના કીર્તિભાઈના મને આશીર્વાદ ખૂબ મળે. અને ગુરુ તરીકે પણ મને સહાય ખૂબ કરે કીર્તિભાઈ, ખૂબ. અને કઈ એવી વસ્તુ છે કે જેમ સંગીત જગતમાં તમે આવ્યા ને તમને એક બે વસ્તુ કદાચ કહી શકો કે બુલેટ કે આ મને એમને બહુ સરસ શીખવાડીને પછી મેં એ રીતના ઢાળવાનો પ્રયત્ન કર્યો, એ ગાયકીમાં હોય કે કોઈ વાત વ્યવહારમાં હોય? જી ગાયકીની વાત એક કરી, જે હું આપના માધ્યમથી હું કહેવા માંગીશ, જે હું શીખ્યો છું. એક્ઝામ્પલ તરીકે મારું ગીત વાયરલ થયું છે, વાલપનું વાણ જે છે એ વાયરલ થયું છે. તો એક્ઝામ્પલ તરીકે આજે હું પ્રોગ્રામમાં છું, મારી સાથે કોઈ બીજો કલાકાર છે XYZ. તો કીર્તિભાઈ એવું શીખવાડ્યું કે એ XYZ જે કલાકાર છે એનું કોઈ બી વાયરલ સોંગ હોય એની ઉપર પૂરેપૂરો હક એનો છે. કારણ કે પબ્લિકે એનું ગીત શીખવાડ્યું છે. આપણે ગાઈએ તો એ કેવું છું કે ભાઈ એનું પાળવાની કરીને એને ના ગાવા દેવાનું કર્યું. કોઈ દી નહીં કરવાનું. જેનું જે ગીત છે, જેમાંથી પબ્લિકનો પ્રેમ મળ્યો છે એ એને જ ગાવા દેવાનું, નહીં ગાવાનું કોઈ દિવસ. આ કીર્તિભાઈ મને શીખવાડેલું.
અચ્છા, હવે આપણે વાત કરીને તો હમણાં એક રિસેન્ટલી તમારું એકાદ મહિના પહેલા આવેલું ગીત જે ઘણી વખત અમારે લૂપમાં અમે સાંભળતા હોઈએ છીએ, વહેલા વાલામાં આવજો, જી બરોબર છે, એ ગીત બહુ જ ગમ્યું. જી. પણ એમાં મારો એક નાનકડી મારી ફરિયાદ છે અને મારે જાણવું પણ છે. જી એક તો એઆઈ બેઝ કેમ કરાયું? જાતે પરફોર્મ કરી શકતા હતા, બરોબર જી છે, છોકરીઓને ગમતું, ઓ બરોબર છે. ઓકે. એ બધાને મુદ્દાને સાઈડમાં રાખીને પહેલા એક વાત કરું, કીર્તિભાઈની આપણે જ્યારે વાત ચાલુ છે ત્યારે આ કોઈ કલાકાર માધ્યમ દ્વારા નહીં કે પણ હું કહી દઉં, કારણ કે હું મને મારા પરિવારે નીતિ શીખવાડી છે, ચોખ્ખી નીતિ, એટલે વાત કરી દઉં. ગીત છે નણદલના વીર વિના એકલા હોજી રે, જી સુના મંદિર. હું બોલું છું, આ કહીશ તો બધાને એવું લાગશે કે ભાઈ અચ્છા ઓકે. સુના મંદિર સુના મોલ, હું સુના મંદિર ખાવા જાય એવી રીતના હું બોલું છું, પણ હકીકતમાં એના શબ્દ એવા છે સુના મંદિર ખાવા દાય. શબ્દ હકીકતમાં એવા છે ને હું બોલ્યો છું સુના મંદિર ખાવા જાય. મને કીર્તિભાઈનો કોલ આવ્યો, મને કે બકાતે આવી રીતના આ શબ્દ બોલ્યા છે. બધું ભાઈજી ભૂલ થઈ ગઈ, સોરી. મેં કીધું, મને કે સોરીની વાત નહીં, કે ભૂલ થાય, માણસ માત્ર ભૂલ ને પાત્ર, ભૂલ થાય, પણ એ કે આગલામાં ધ્યાન રાખજો ને કાર્યક્રમમાં હવે જ્યાં બી ગા ને ત્યાં સુના મંદિર ખાવા થાય. એટલે પોતાની પત્ની છે એ પોતાના પતિને નામથી પોકારતી નથી ક્યારેય, આપણી જૂની પરંપરા હાલી આવે છે. એટલે નણંદના વીર, હવે જે પત્ની છે એની નણંદનો વીર એટલે શું થયું? પોતાનો હસબન્ડ થયો. એટલે એમ કહે છે કે નણદલના વીર વિના, એટલે પોતાના પતિનું કે છે પણ ઇનડાયરેક્ટલી કહે છે. એ આપણી જૂની પરંપરાની આપણી રૂઢી બધી આવેલી આવે છે ભાઈ, કે પોતાના પતિને નામથી નથી સંબોધતા. વાહ. એટલે એ આપણી સુના મંદિર ખાવા થાય. મેં કીધું ઓકે ગુરુજી. મેં કીધું હવે હું ધ્રુજી ગયો. મેં કીધું બાપરે ભૂલ નીકળી. અને એ દિવસથી આ ગીત વાયરલ થવા માંડ્યું. મેં કીધું બાપા ભૂલ થઈ ગઈ છે. મેં કીધું કાંઈક થશે તો. એટલે સુના મંદિર ખાવા થાય મતલબ કળવા દડે છે. સુના મંદિર છે યાર, હવે તમે આવી જાઓ તો સારી વાત છે. તમે સારું તમે આવો તો. પણ મારે એ સમજવું છે કે એ ભૂલ એમને તો કાઢી, તમને ટકોર્યા કે ભાઈ આવું ન થાય, ધ્યાન રાખજે, આ ભૂલ છે. એ સિવાય કોઈએ બીજાએ કીધું કે આ ભૂલ છે એવું? જી કોઈના મને કીધું ને, રાજબા ગઢવી. હા. અને ગુડ એડવાઇઝર એને જ કહેવાય છે, મોઢા સામે તમને કે તમારી ભૂલ, કારણ કે તમને આગળ જોવા માંગે છે. જિગ્નેશ બારોટ પે કીધું, જિગ્નેશભાઈ બી મને કીધું. અચ્છા, બધાએ તમારું ધ્યાન દોર્યું. મને ધ્યાન દોર્યું. બધા કલાકારોનો પ્રેમ ખૂબ છે તમારી ઉપર. બિલકુલ પ્રેમ છે, કારણ કે હું છે ને જે આપણા સિનિયર આર્ટિસ્ટ છે, જે આપણા વડીલ કલાકાર છે, એમને માન આપવું ને એ જ તમારી સાચી કલાકારી છે. અત્યારે તમે એક વસ્તુ નોટિસ કરજો, અમદાવાદ હોય કે રાજકોટ હોય કે સુરત હોય, શેરીએ શેરીએ તમને ગાવા વાળા મળી જશે, કલાકારો મળી જશે. પણ એક લેવલ પહોંચ્યા પછી કયા આર્ટિસ્ટને તમારે કેટલું માન આપવું, બસ એ જ સાચી. એટલે પ્રેમ હું એમ મને મળે છે ભાઈ, કારણ કે જે કોઈ કલાકાર છે એને હું રિસ્પેક્ટફુલી હું માનું છું. મારાથી સારું ગાતો હોય કે એ પછી નાનો હોય તો બેન એટલું માન આપવાનું, એને બિરદાવવાનું. મને કીર્તિભાઈ ખૂબ એક સારી વાત કરી કે કોઈ બી કલાકાર છે, XY છે, નાનો છે મોટો છે, એ કલાકાર ગાતા હોય છે, એ સારું ગાય છે અને તમે એને બિરદાવતા નથી, તો એ તમે એનું અપમાન કરો છો એવું કંઈ નથી. તમે સરસ્વતીનું અપમાન કરો છો. તમે સારું કલાકાર ગાય છે, કોઈ સારું ગાય છે, તમે એને બિરદાવતા નથી, તો એ સરસ્વતીનું અપમાન થયું ને. ગાયન દ્વારા સરસ્વતી માને જે રીઝવે છે, તો એ માનું અપમાન થયું. એટલે બહુ ઊંડી વાત છે ભાઈ, ઊંડી વાત છે અને બહુ અદ્ભુત વિચાર. અને ઉપરથી મને શીખ એક મળી કે ભાઈ કોઈ બી કલાકાર સારું ગાય છે એને બિરદાવો. વાહ. અને આગળ જતા તમને ક્યાંય મળે છે તો એને તમે ચાન્સ આપો, લાભ આપો, જેમ મને ચાન્સ ઘણા બધા કલાકારો આપ્યા છે. પણ હું તમને એક બહુ મજાની વાત કરું. એકાદ વર્ષ પહેલા હું એક પોડકાસ્ટ માટે થઈને માયાભાઈ આહિરના ત્યાં ગયો હતો, એમની સાથે પોડકાસ્ટ કર્યો અને રિટર્નમાં અમે સાથે હતા. એટલે એક ચર્ચા ચાલતી હતી, એક સંવાદમાં મેં એમને હળવે કરીને પૂછ્યું, મેં કીધું શું લાગે છે કે આપણો લોક ડાયરો જે છે અત્યારે જે ચાલે છે, લાગે છે કે આજથી 15-20 વર્ષ પછી આવો રહેશે કે સચવાશે, કે આમાં સમૃદ્ધિ આવશે, અને કયા કલાકાર લાગે છે કે જે આગળ જઈને બહુ જ અદ્ભુત કરી શકે એમ? એમને પહેલું નામ એક વ્યક્તિનું લીધું જે નામ હતું રાજ ગઢવી.
અને આ ઓફ કેમેરા એમની સાથેનો સંવાદ છે, જી પણ એમને પહેલું નામ તમારું લીધું કે જી. રાજ ગઢવીમાં એ મને દેખાય છે કે ભવિષ્યનો એ સિતારો છે. જી બધાનો ખૂબ પ્રેમ મળે છે, હમ. ખૂબ પ્રેમ. અને હવે વાત કરીએ છીએ ને તો હવે લગભગ આપણે પોડકાસ્ટમાં તો ઘણી બધી ચર્ચા હજી કરવી છે, જી પણ હજી આપણી જોડે સમય ઘણો છે, ઘણી વખત મુલાકાત કરીશું ને વાતો બિલકુલ. કરીશું. હાલ આપણે પોડકાસ્ટ અહીંયા પૂરું રાખીએ, પણ મારે એ જાણવું છે, આપણી વાત અડધી રહી ગઈ કે જી. આ ગીત એઆઈ બેઝ કેમ કરાવ્યું એ હું નહીં છોડું. અરે બાપ રે, એવા એવું થયું, મેં સોંગ રેકોર્ડિંગ કરી નાખ્યું જી અને આપણા માધ્યમથી 10% લોકોને ખબર છે અને 90% લોકોને ખબર નથી કે આમાંથી 50% લિરિક્સ મેં લખ્યા છે. અચ્છા. ઓહ. જે મને પ્રિય કડી છે, અણિયાળી આંખ યાદ આવતી હો જીરે, એ કડી બી મેં લખેલી છે. ગીતાબેનનો જે, અને હું થેન્ક્સ ટુ ગીતાબા ઝાલા કે જી જેમની સાથે પહેલું સોંગ મેં કર્યું સાવરિયા, સાવરિયા. અને બીજું સોંગ મેં મારી ચેનલમાં મૂક્યું. એટલે થેન્ક્સ ટુ ગીતાબા ઝાલા એન્ડ મારી આખી ટીમનો ખૂબ આભાર કે ભાઈ જી તોડ મહેનત કરી છે આ ગીતમાં, અને આખું ડાયરેક્શન મેં કર્યું છે આખું. મને પહેલેથી એમ થયું ભાઈ મારે આ ગીત કરવું છે અને આમાં આવી રીતનું કરવું છે. હમ. એમાં અંતરો આવે છે, હાથ જાલી દીધા મેં કોલ યાદ છે, પરદેશ હોવા છતાં હૈયું તારે કાચ છે. હવે ગઈને જ સંભળાય. અરે અરે બાપ રે. અને તમને ગમતી તમારી લખેલી કડી પણ ખાસ, જી કારણ કે એના ચાહકો ઘણા બેઠા છે અહીંયા. જી બિલકુલ. ઓ હાથ થામી દીધા મારા કોલ યાદ છે, પરદેશ હોવા છતાં હૈયું તારે કાજ છે, આવવાના ઓરતા તો બાકી રહી જાય છે, માયા લાગી એવી હૈયું ભાન ભૂલી જાય છે, વેલા વેલા આવું છું તને જોવા માંગુ છું, રહેવા તારા હૈયે તારો પ્રાણ બની આવું છું, અણિયાળી આંખ યાદ આવતી હોજી રે, અણિયાળી આંખ યાદ આવતી હોજી રે, આ દલડે લાગી છે આગ હોજી રે, કે દુની જો તમારી વાત વેલા વાલમ ઘેરે આવજો. પછી મારી સાઈડથી રિપ્લાય છે, આવું છું મળવા તારે કાજ, એ તે વાલમિયા વધાવજો, નણદલ ના વીર વિનાયક લાહોજી રે, નણદલ ના વીર વિનાયક લાહોજી રે. ખૂબ સુંદર, ખૂબ જી. સુંદર. થેન્ક યુ. આનાથી બેસ્ટ એન્ડિંગ પોડકાસ્ટ નો ના હોઈ શકે. બિલકુલ એટલે ના હોય પોડકાસ્ટ શકે. આપણે અહીંયા જ પૂરો કરીએ. પણ જી. રાજભાઈ, દિલથી પ્રાર્થના છે પરમાત્માને જી કે આવી જ પ્રગતિ કરો, આનાથી અઢળક પ્રગતિ કરો ધન્યવાદ અને ખૂબ સફળ થાવ. ગુજરાતનું ધન્યવાદ ધન્યવાદ. નામ દેશ દુનિયામાં રોશન કરો. ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. આપનો ખૂબ આભાર, ખૂબ આનંદ થયો. થેન્ક યુ. જી થેન્ક યુ.